હેલો ફ્રેન્ડ, જય માતાજી. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે કાળી ચૌદસ અને આપણે જવાનું છે હજી વાળ કપાવવા, દાઢી કરાવવાની છે. અને આજે આપણે કાળી ચૌદસ છે બ્લેક ટી શર્ટ, બ્લેક નાઇટી મારી દીધી અને બ્લેક ચંપલ છે, તમે જોઈ લો. આપણે જઈએ છીએ અત્યારે સાઠંબા બજારમાં સમીરભાઈની દુકાને હેર કટિંગ કરાવવાના, બિયર્ડ સેટ કરવા માટે. એટલે આપણે બ્લોગમાં આગળ જોડે રહેજો. મળીએ આપણે સાઠંબા બજાર સમીરભાઈની દુકાને. ચલો, આપણે નીકળી ગયા ઘેરથી. તમે જોઈ શકો છો આપણે સાઠંબા બજાર આવી ગયા. સમીરભાઈની દુકાને જોઈએ ભીડ હોય તો ભાઈ આપણે બીજી એક ભાઈની દુકાન ત્યાં જઈએ બાલ કપાવવા. જોડે રહેજો આપણા બ્લોગમાં આગળ. સમીરભાઈની દુકાને તો ભીડ હતી એટલે આપણે બીજો જે સામાન લેવાનો લઈ લીધો અને આપણે બીજા ભાઈની દુકાન ત્યાં જઈએ. ત્યાંના એના કોની ભીડ હ કે નહીં આપણે જોઈએ. ચલો આવી આપણે ભાઈની દુકાન. હા, જોઈ લો આવી જઈ દુકાન. આપણે દુકાને પહોંચી ગયા બ્રધર્સ હેર સલૂનમાં. જોઈ લો ત્યાં તો બહુ ભીડ હતી એટલે આપણા ભાઈની દુકાને આવ્યા છે અત્યારે હાલ. જો તક્ષભાઈ અને અમારા દિલીપ. કેવું દિલીપ? જય માતાજી. જો અત્યારે 4-5 માણસો એટલે આપણો નંબર આવી જશે. આપણો વાળ કપાઈને તમને મળીએ. ચાલો ફાઇનલી આપણું હેર કટિંગ થઈ ગયું છે, બિયર્ડ સેટ કરી દીધી છે. જોઈ લો તક્ષભાઈ, આપણું એક નંબર હેર કટિંગ કર્યું છે અને અત્યારે આપણે મહેંદી કરાવીને ઘેર જઈને ધોઈને આપણો હેર લુક બતાવીશું. ભાઈએ કેવા વાળ કાપ્યા તમને બતાવીએ ઘેર જઈને. ચલો આપણે મહેંદી લગાવી હતી, અત્યારે હાલ વોશ કરી દીધી છે. જો એક નંબર મહેંદી કરી હતી ને એકદમ બ્લેક વાળ લાગે છે. એક નંબર હેર કટિંગ કર્યું આપણા ભાઈએ અને દાઢી પણ એક નંબર સેટ કરી હતી. અને જો અમારા ભાઈ આવ્યા હતા જોનીભાઈ, જોઈ લો સાયકલ લઈને. આપણે વિડીયો હાલ ઉતારતા હતા અને એરિયા ત્યાંથી સાયકલ લઈને સ્પેશિયલ આપણને મળવા આવ્યા છે હાલ. એટલે તમને હમણાં બતાવું છું રાતે. આજે આપણા બ્લોગમાં આગળ જોડે રહેજો. ચલો મળીએ. લાઈટ 10 બંધ કરી દીધા. મૂકી દીધી છે. એ ભૂત આત્મા પ્રેત એમના માટે સ્પેશિયલ આપણા જે કાળી ચૌદસના દિવસે બધા એ જ કરતા હોય છે. આપણે વિડીયોમાં કહીશું તો બધાને એવું થશે કે આ શું કર્યું છે. તો પણ આપણે કહીએ છીએ કે કાળી ચૌદસના દિવસે બધા 4 રસ્તે પણ વડા, દૂધને પાણીનો લોટો વાળીને કરે છે બધી વિધિ. એટલે આપણે તો આપણા જમીનમાં જ અને આપણા ઘરની બહાર જ કરી છે. જોઈ લો અગરબત્તીને એવું કર્યું હતું. એટલે આપણી માતા નહીં પણ આપણી જે ભૂત પ્રેત આત્મા એનાથી આપણે દૂર રહીએ. અને એ પણ એનો વ્યવહાર માગે એટલે આપણે એનો વ્યવહાર આપીએ છીએ. આપણે એ એનું રીતે સ્વીકાર લે. એટલે તમે પણ કરો. હું તો વિડીયો બનાવીને મૂક્યો છે. બધા તો એવું કહે છે આવું ના હોય, આમ ના કરાય, પણ આપણે વિડીયો જ ડાયરેક્ટ મૂકીશું. તમે જોતા જશો હાલ. એટલે મેં તો કર્યું. તો તમારે કરવું હોય તો તમારી ઈચ્છા, ના કરવું હોય તો કંઈ નહીં. મેં તો વિડીયો જોયો હતો એટલે મેં કર્યું. તમે કરો કે ના કરો મને કંઈ ફરક પડતો નહીં. હું તો કરવાનું જ છું. એટલે અને હજી જમવાનું બાકી છે. આપણા ઘરે મકાઈના વડા અને બાજરીના વડા
ખીર ને એવું બધું બનાવ્યું. આપણે જઈએ છીએ આપણા જૂના ઘેર ખાવા. ચલો મળીએ આપણે આપણા જૂના ઘેર. જોઈ લો. અને આપણા ખેતરનું ઘર જો ખાલી દીવા મૂકેલા કેવા દેખાયા. જોઈ લો. ચલો આપણે જઈએ આપણા જૂના ઘરે અને મળીએ આપણે ડાયરેક્ટ જૂના ઘેર. અમારે હેમાંશી પત્રીજી હાલ તો મમ્મી એક બે ક્યાં વાળું ખાવું એટલે આજે અત્યારે આવી છે. બોલો કંઈ બોલવું છે તમારે? નહીં બોલવું? કેવું બોલો ને? હાય ગાઈસ એમ બોલો. तार नाम बोल चल. तो आपका नाम क्या है? बोलो. आपका नाम क्या है? हेमांशी के? हेमांशी बोल. देखो કેવું કરે છે જો તમે. જો એ તો જતી રહ્યા ના ઘેર. જો ખાવામાં વડા અને ખીર બનાવીએ. જો બતાવીએ તમને. દૂધ પાક. ચલો આપણે ખાઈ લઈએ પછી મળીએ આપણે. આપણે જૂના ઘેરથી ખાઈને હવે જઈએ છીએ નવા ઘેર. જોઈ લો નવા ઘરનો લુક ખાલી દીવા પ્રગટા જો એક નંબર દેખાય ને. અને આપણે ધાબા પર જઈએ પછી બ્લોગનો એન્ડ હજી કરવાનો. આપણે ધાબા ઉપર જઈને બ્લોગનો એન્ડ કરીશું. ચલો મળીએ ધાબા ઉપર. આપણે જૂના ઘેરથી આવતા હતા અને આપણા કૂતરું પાછળ આવી હતું. આપણે જાણ ગામડે આવીએ ત્યાં અમારી રાહ જોતું આવ્યા કૂતરું. જો અત્યારે જેવી એને ભૂખ લાગી છે એટલે જો બરાબર ભૂખ્યું થયું. આપણે રાહ જોતું હતું કે ક્યારે આવવાનું બિસ્કિટને હું નાખવા. જોઈ લો ક્યારનું ત્યાં બેસી રહ્યું તો ક્યારે આવવાના કૂતરા કે અમને ક્યારે બિસ્કિટ નાખા. જો બરાબર ભૂખી દીધું. ચલો હવે આપણે જઈશું ધાબા પર એ ખાઈ લે. આ વ્લોગ બનાવવાનું એ જ કારણ હતું કે કાળી ચૌદસ છે એ તહેવાર જ છે આપણો. અને આ બધા અમુક તો જે કરતા હોય કરે જ છે. એટલા માટે આ વ્લોગ આપણે બનાવ્યો સ્પેશિયલ. અને આ વિડીયો આપણો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને આપણી યુટ્યુબ ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે મળીએ બીજા બ્લોગમાં. અને આપણે તમને કીધું હતું કે આપણા ગામડાનું ઘર બતાવીશું તમને. તો આપણે બીજા બ્લોગમાં આપણા ગામડાનું ઘર અને જૂનું ઘર પણ બતાવીશું. ચલો આપણે મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.